રાજ્યના 3 આઈએએસ અધિકારીઓને બદલીના આદેશ છે। પીબી પંડ્યા જામનગરના નવા કલેક્ટર બન્યા છે। પીબી પંડ્યા જામનગરના નવા કલેક્ટર। ત્યાર પછી રવિન્દ્ર ખાતલેને ગાંધીનગર કલેક્ટરની જિમ્મેદારી સોંપાઈ છે, જવાબદારી સોંપાઈ છે। ત્યાર પછી સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા છે જીએચ સોલંકી। તો 3 આઈએએસ અધિકારીઓને બદલીના આદેશ છે। પીબી પંડ્યા જામનગર, રવિન્દ્ર ખાતલે ગાંધીનગર, જીએસ સોલંકી સુરેન્દ્રનગર। હિતલ અમારી સાથે જોડે। હિતલ, આ 3 આઈએએસઓની બદલીના આદેશ કર્યા છે, શું જાણકારી? જેને ચોક્કસ એવું કહી શકાય કે 3 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યો છે। પી પંડ્યા જામનગરના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે। જીએસ સોલંકી સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આઈએસ રવિન્દ્ર ખાતેને ગાંધીનગર ખાતેના કલેક્ટર બનાવવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે આ જે બદલીઓ કરવામાં આવી છે, ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે નિવૃત્ત વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા અને ત્યાર પછી એનો ચાર્જ જે છે એ ગાંધીનગર કોર્પોરેશન કમિશનર જે.એન. વાઘેલા પાસે હતો। તેમની પાસેથી આ ચાર્જ લઈને હવે ગાંધીનગરને ફૂલ ટાઈમ કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે। સ્વાભાવિક છે કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, એટલા જ માટે અન્ય જિલ્લાઓમાં પણ કલેક્ટરના જે ફેરફાર થયા છે એ સિવાય પણ આગામી દિવસોમાં અન્ય ઓર્ડર પણ મોટા પ્રમાણમાં થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી જનક, બિલકુલ આભાર હિતલ। 3 આઈએએસને આ જિમ્મેદારી સોંપાઈ છે, ગાંધીનગર, જામનગર અને સુરેન્દ્રનગરના કલેક્ટર જીએસ સોલંકી સુરેન્દ્રનગર, પીબી પંડ્યા જામનગરના નવા કલેક્ટર બન્યા છે।